બોળ ચોથની વાર્તા। એક સાસુ અને વહુ હતા। શ્રાવણની અંધારી ચોથ આવી। સાસુ નદીએ નાહવા નીકળી। જતાં જતાં કહેતી ગઈ, વહુ આજે ઘઉલો ખાંડી ને રાંધી રાખજો। એમના ઘરમાં એક ગાય હતી। ગાયના ઘઉંવાળા વાછડાનું નામ ઘઉલો હતું। વહુએ વાછડાને ખાંડણીમાં ખાંડી હાંડલામાં નાખી ને ચૂલે ચડાવ્યો। વહુ ભોળી હતી। સાસુએ કહ્યું કંઈ ને તે સમજી ગઈ। સાસુએ તો ઘઉલો ખીચડો રાંધવા કહ્યું ત્યારે વહુએ વાછરડો રાંધ્યો। સાસુએ નદીએથી આવી ને પૂછ્યું, વહુ ઘઉલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉધામાત કર્યો છે, શું ઉધામાત કર્યો છે, ઘણો જોરાવર। તાણીઓ તણાઈ નહીં ને કાપ્યો કપાઈ નહીં, શું ભાંભરડે માંડ માંડ ખાંડ્યો છે। સાસુના પેટમાં ફાળ પડી। તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? કયા ઘઉલાની વાત કરે છે? વહુ બોલી, આ ગાયનો ઘઉલો। એમાં અકળાવ છો શું? તમે જ તો કહ્યું હતું। સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ। તે બોલી, અરે વહુ આ તે શું કર્યું? સાસુની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા। આજે બોળચોથ હતી। બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા। એમને મોઢું શી રીતે બતાવવું? સાસુએ ઘઉલાને હાંડલામાં નાખ્યો। હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળ્યા। તેઓ છાનામાના ગામની બહાર ગયા અને હાંડલું ઉકરડામાં દાટી દીધું। ઘેર આવી કમાડ ભીડ્યું, આંગળો વાસ્યો। સાસુ વહુ ગુપચૂપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા। ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ। ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી। દોડતા દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું। શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો। ગાય વાછરડાને ચાટવા લાગી। વાછરડો ગાયને ધાવવા માંડ્યો। એક રંગી ગાય ને વાછરડો બીજે ક્યાંય ન હતા। એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી। પણ જુએ તો ઘર બંધ, અંદરથી આગળો ભીડેલો। એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉઘાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ। ન તો કમાડ ઉઘાડ્યું કે ના કંઈ ઉત્તર મળ્યો। એટલામાં ગાય વાછરડાને લઈ ને દોડતી આવી। આંગણામાં ઊભી રહી। ગળામાં હાંડલાનો કાટલો ને વાછરડો તો બચ ધાવવા લાગ્યો। બીજી ગોરણી બોલી, અલી વાછરડો ધાવી જાય છે, કમાડ ઉઘાડો નહીં। ત્રીજી ગોરણી બોલી, આજે પૂજનના દહાડે વાછડાના ગળામાં હાર હોય કે કાટલો? ઘરમાં સાસુ વહુ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને મેણા દે છે। વહુએ કમાડની તરડમાંથી જોયું તો સાચે ઘઉલો ગાયને ધાવતો હતો। વહુએ કહ્યું, જુઓ જુઓ ઘઉલો જીવતો છે। સાસુએ ઘઉલાને જીવતો જોઈ ફટ દઈને કમાડ ઉઘાડ્યું। સાસુ વહુ બહાર આવ્યા, બધાને બનેલી વાત કહી। ગોરણીઓને કહ્યું, બહેન તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉલો સજીવન થયો। ગોરણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરી, હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા સત તમારું વ્રત અમારું। તે દિવસથી એમણે નિયમ લીધું, વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવું, તે દહાડે ખાંડવું કે દળવું નહીં। બોળચોથનું વ્રત જેવું ગોરણીઓને ફળ્યું એવું સૌ કોઈને ફળજો। જય શ્રી કૃષ્ણ। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય શ્રી કૃષ્ણ।